ક્યાં કેવો વરસાદ સૌપ્રથમ વાત કરવી છે તેના વિશે તો વડોદરા શહેરની સ્થિતિ પર સૌપ્રથમ નજર કરીએ તો સરકાર દ્વારા વડોદરા શહેરની સ્થિતિ પર નજર કરવામાં આવી છે। બે મંત્રીઓને વડોદરા મોકલવામાં આવ્યા છે। ઋષિકેશ પટેલ અને જગદીશ વિશ્વકર્મા વડોદરા જવા માટે રવાના થયા છે। જે નુકસાન વડોદરામાં થયું છે, જે હાલની પરિસ્થિતિ છે તે અંગે સમીક્ષા કરવામાં આવશે। રાહત અને બચાવ કામગીરીનો પણ તાગ મેળવવામાં આવશે। ત્યારે વહીવટીતંત્ર અને ધારાસભ્યો સાથે બેઠક પણ કરવામાં આવશે। અસરગ્રસ્ત જે વિસ્તારો છે તેની મુલાકાત લેશે અને આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ અને જગદીશ વિશ્વકર્મા ભારે વરસાદની પરિસ્થિતિને પગલે વડોદરા જિલ્લાની મુલાકાતે જવા રવાના થયા છે। આ બંને મંત્રી વડોદરામાં ભારે વરસાદને પગલે થયેલ નુકસાન અને હાલની સ્થિતિ, રાહત અને બચાવ કામગીરીનો તાગ મેળવશે। વિધાનસભાના દંડક બાલકૃષ્ણ શુક્લ અને જિલ્લા કલેક્ટર, મ્યુનિસિપલ કમિશનર સહિત જિલ્લા વહીવટીતંત્ર સાથે સમગ્ર પરિસ્થિતિની સમીક્ષા બેઠક પણ યોજવામાં આવશે। વધુ માહિતી મેળવીએ, સંવાદદાતા હિરેન રાવલ જોડાયા છે આપણી સાથે। હિરેન, જણાવશો, સમગ્ર વડોદરા અત્યારે જળબંબાકાર છે, ત્યારે બે મંત્રીઓને વડોદરા સમીક્ષા માટે મોકલવામાં આવ્યા છે। શું છે હાલની અત્યારે વડોદરાની પરિસ્થિતિ? વડોદરામાં પૂરની પરિસ્થિતિને પહોંચી વળવા માટે ગઈકાલે મોડી રાત્રે જ રાજ્ય સરકાર અને ફ્લડ કંટ્રોલ કમિટીએ રિસ્ક લઈ અને આજવા સરોવરના જે ડેમ છે, જે દરવાજા છે તે બંધ કર્યા છે અને એના કારણે પૂરની પરિસ્થિતિ હવે ધીમે ધીમે ઓસરે પાણી એ પ્રકારની થઈ રહી છે। ત્યારબાદ આરોગ્યની દ્રષ્ટિએ અને અન્ય બાબતોને પહોંચી વળવા માટે તાત્કાલિક ધોરણે મંત્રી ઋષિકેશ પટેલ અને જગદીશ વિશ્વકર્માને વડોદરા રવાના કરવામાં આવ્યા છે। આ બંને મંત્રીઓ ત્યાં વડોદરાની હાલની પરિસ્થિતિ, ત્યાંની સમીક્ષા કરી, અધિકારીઓ સાથે સંકલન કરી અને ઝડપથી જે બચાવની કામગીરી જ્યાં બાકી છે, જે હજુ પણ પાણી ભરાયેલા છે એવા વિસ્તારમાંથી લોકોને બહાર કાઢવા, કારણ કે એનડીઆરએફની માત્ર 2 ટીમ વડોદરામાં હોવાના કારણે હજુ પણ રેસ્ક્યુ કરવા માટે તાત્કાલિક ટીમ પહોંચી શકે એ પ્રકારની પરિસ્થિતિ નથી। તો એ પરિસ્થિતિમાં શું અન્ય વ્યવસ્થા કરી શકાય એની સંદર્ભે પણ વ્યવસ્થા કરવામાં આવશે। આ ઉપરાંત જ્યાં પાણી ભરાયા છે અને પાણી ઓસરી રહ્યા છે ત્યાં આરોગ્યની દ્રષ્ટિએ કોઈ રોગચાળો ન ફેલાય એટલા માટે વડોદરા મહાનગરપાલિકા ઉપરાંત આજુબાજુની તમામ નગરપાલિકાઓ અને અન્ય જગ્યાઓ પરથી જે આરોગ્યનો સ્ટાફ છે, જે સ્વચ્છતા સફાઈનો સ્ટાફ છે, એને વડોદરા ખાતે મોકલવા માટેની સૂચનાઓ આપવામાં આવી છે। આ બંને મંત્રીઓ આ બંને તમામ બાબતો છે એનું સંકલન કરી અને ત્યાં વ્યવસ્થા સુદૃઢ થાય એ પ્રકારની વ્યવસ્થા કરશે। અન્ય જિલ્લાના સ્થાનિક અધિકારીઓ છે એ પણ એમની સાથે ત્યાં જોડાશે। જી, આભાર હિરેન સમગ્ર માહિતી બદલ।